ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 6 માં આજના લેક્ચરની શરૂઆત કરીએ. આજે આપણે જોઈશું એક ટૂંકા પ્રશ્ન જે ખૂબ અગત્યનો છે, માત્રાત્મક અને વિશિષ્ટ ગુણધર્મ. અવસ્થા વિધેય એના વિશેનો અભ્યાસ કર્યા બાદ માત્રાત્મક અને વિશિષ્ટ ગુણધર્મોની વાત કરીએ તો આ બંને ગુણધર્મ એ તફાવતની રીતે પૂછાઈ શકે. ટૂંકા પ્રશ્ન તરીકે અગત્યનો પ્રશ્ન, માત્રાત્મક અને વિશિષ્ટ ગુણધર્મ. માત્રાત્મક ગુણધર્મ, સૌથી પહેલા એની વાત કરીએ કે માત્રાત્મક ગુણધર્મ કોને કહેવાય. તો પ્રણાલીના જે ગુણધર્મો દ્રવ્યની માત્રા એટલે કે જથ્થા પર આધાર રાખતા હોય તેવા ગુણધર્મોને માત્રાત્મક ગુણધર્મો કહે છે. પ્રણાલીના જે ગુણધર્મો પ્રણાલીમાં રહેલા દ્રવ્યના જથ્થા એટલે કે કદ અથવા એનું પરિમાપ, માપિત મૂલ્ય પર આધાર રાખતા હોય તેવા ગુણધર્મોને માત્રાત્મક ગુણધર્મો કહે છે. જ્યારે વિશિષ્ટ ગુણધર્મોની વ્યાખ્યા આ પ્રમાણે થશે, જે આના કરતાં વિરુદ્ધ થશે. વિશિષ્ટ અથવા વિશિષ્ટાત્મક ગુણધર્મો કોને કહેવાય? તો પ્રણાલીના જે ગુણધર્મો દ્રવ્યની માત્રા એટલે કે જથ્થો કે એના કદ અથવા એના પરિમાપ પર આધાર રાખતા નથી તેવા ગુણધર્મો, પ્રણાલીના તેવા ગુણધર્મોને વિશિષ્ટ ગુણધર્મો કહેવામાં આવે છે. ઉદાહરણથી સમજીએ. જેમ કે માત્રાત્મક ગુણધર્મોની વાત કરીએ કે પદાર્થનું દળ એક એવો ગુણધર્મ છે કે જે પદાર્થના દળ કે જે શેના ઉપર આધાર રાખે? એના દ્રવ્યના જથ્થા પર આધાર રાખે છે. જેમ કે આપણે બે નાના પદાર્થ, એક નાનો પદાર્થ અને એક મોટો પદાર્થ લઈએ તો જોઈ શકીએ કે જેમાં દ્રવ્ય વધારે છે એનું દળ વધારે હશે. જોઈને જ ખબર પડી જાય માપ્યા વગર કે એક્સ અને વાય આ બે જે પદાર્થ છે એમાં કોનું દળ વધારે હશે? તો વાયનું દળ વધારે હશે. જો બંને એક જ પદાર્થના બનેલા હોય તો સરખામણી કરી શકીએ કે કોનું દળ વધારે હોય. પછી આ લોખંડનો ગોળો હોય અને આ થર્મોકોલનું હોય તો સ્વાભાવિક છે નાનો હોવા છતાં આ એક્સનું વજન વધારે થઈ જાય જો આ થર્મોકોલ અને આ લોખંડ હોય તો. પરંતુ એક જ દ્રવ્યના બે જુદા જુદા પદાર્થમાં જેમાં દ્રવ્ય વધારે એનું દળ વધારે, જેમાં દ્રવ્ય ઓછું એનું દળ ઓછું. જેમ અહીંયા પેન, એમાં આનું દળ કેવું હશે? ઓછું હશે, કારણ કે જોઈ શકાય એનું દ્રવ્ય ઓછું, જ્યારે આનું દ્રવ્ય વધારે છે માટે આમાં દળ વધારે હશે. તો દળ એ આ રીતે પદાર્થના દ્રવ્યના જથ્થા પર આધાર રાખે છે. એક જ પદાર્થ માટે જો દ્રવ્યનો જથ્થો વધારે તો એનું દળ વધારે, દ્રવ્ય ઓછું તો દળ ઓછું. જેમ એક ગ્લાસ ભરેલું પાણી અને એક માટલી ભરેલું પાણી, તો પાણીનો જથ્થો જેમાં વધારે હશે એનું દળ વધારે હશે. દળ એ સિવાય મોલ સંખ્યા, જે અણુઓની સંખ્યા દર્શાવે, એક ફુગ્ગામાં ભરેલા અણુઓ, બે ફૂંક મારીએ એક ફુગ્ગામાં અને બીજામાં 10-12 ફૂંક મારીએ તો જેમાં
કાર્બન ડાયોક્સાઇડ આપણા મોઢામાંથી નીકળતા ઉચ્છ્વાસ કાર્બન ડાયોક્સાઇડ વાયુના મોલ સંખ્યા અણુઓની સંખ્યા જેમાં વધારે હશે, બરાબર, એ એના કદ ઉપરથી જ ખબર પડી જાય. એટલે આપણે જોઈએ કે બંનેમાંથી કદ કોનું મોટું હશે, તો જેમાં અણુઓની મોલ સંખ્યા ઓછી હશે એવો ફુગ્ગો કદમાં નાનો હશે, જેમાં વધારે અણુ ભરવામાં આવ્યા હશે એવો ફુગ્ગાનું કદ મોટું હશે. થોડું લસણ જેવું થઈ ગયું, ભૂસી દઈએ આપણે એને. તો દળ, મોલ સંખ્યા, ત્યાર પછી કદ, એ સિવાય બીજા કેટલાક ગુણધર્મો, જેમ કે આપણે અવસ્થા વિધેય તરીકે જોઈશું એન્ટ્રોપી. એન્ટ્રોપી જેનો મતલબ થાય અવ્યવસ્થા. જેમ કે એક રિક્ષામાં 3 પેસેન્જર બેસે તો એન્ટ્રોપી કેવી, અવ્યવસ્થા કેવી, તો પ્રમાણમાં ઓછી. પરંતુ જો આ જ રિક્ષામાં 10 પેસેન્જર ભરવાનો પ્રયત્ન કરીએ તો જથ્થો વધ્યો, તો શું થશે? અવ્યવસ્થા. અવ્યવસ્થાનું માપદંડ એટલે એન્ટ્રોપી, એનું મૂલ્ય વધે. અને જ્યાં જથ્થો ઓછો હશે ત્યાં એન્ટ્રોપીનું મૂલ્ય પણ કેવું હશે? ઓછું હશે, અવ્યવસ્થા ઓછી હશે. તો એન્ટ્રોપી એ જ રીતે જુદા જુદા માપી શકાય એવા ગુણધર્મો જેવા કે એન્થાલ્પી, જેનો આગળ અભ્યાસ આપણે કરી ચૂક્યા. આ બધા દ્રવ્યના જથ્થા ઉપર આધારિત ગુણધર્મો છે. જો દ્રવ્યનો જથ્થો બદલાય તો આ બધા ગુણધર્મોના મૂલ્ય પણ બદલાય છે. માટે પ્રણાલીના આ જે ગુણધર્મો છે કે જે દ્રવ્યના જથ્થા ઉપર આધારિત છે તેને માત્રાત્મક ગુણધર્મો કહે છે. જ્યારે બીજા પ્રકારના ગુણધર્મો જે દ્રવ્યના જથ્થા અથવા તો માત્રા પર આધાર રાખતા નથી એવા ગુણધર્મોને વિશિષ્ટ ગુણધર્મો કહે છે. આવા ગુણધર્મો દ્રવ્યના સ્વભાવ પર આધાર રાખે છે. જેના ઉદાહરણ જોઈએ, જેમ કે વિશિષ્ટ ગુણધર્મોમાં જેનું મૂલ્ય બદલાય નહીં એવા ગુણધર્મો, એમાં ઉત્કલન બિંદુ, જે તાપમાન કહેવાય, જે ચોક્કસ તાપમાને ઘન પીગળીને પ્રવાહીમાં રૂપાંતર થાય એને કહેવાય ગલન બિંદુ, જેને મેલ્ટિંગ પોઈન્ટ ઉપરથી આપણે આ રીતે દર્શાવીશું. ઠાર બિંદુ, ફ્રીઝિંગ ટેમ્પરેચર TF, ઉત્કલન બિંદુ જે બોઇલિંગ ટેમ્પરેચર TB વડે દર્શાવી શકાય. એ રીતે પૃષ્ઠતાણ, સ્નિગ્ધતા, તાપમાન, દબાણ વગેરે જેવા ગુણધર્મો કે જે પ્રણાલીના જથ્થા એટલે કે માત્રા પર આધાર રાખતા નથી, એટલા માટે આ ગુણધર્મો, પ્રણાલીના આ બધા ગુણધર્મો એ વિશિષ્ટ ગુણધર્મો કહેવાય છે. જેમ કે એક બે ઉદાહરણથી સમજીએ કે પાણીનું ઉત્કલન બિંદુ. તો જો તમે પાણીનો 100 ગ્રામ જથ્થો લઈ અને એનું ઉત્કલન બિંદુ માપવાનો પ્રયત્ન કરો તો એનું ઉત્કલન બિંદુ, પાણીનું ઉત્કલન બિંદુ છે 100°C. 100°C થશે પાણીનું ઉત્કલન બિંદુ. 100 ગ્રામ જથ્થો થર્મોમીટર વડે માપતા બંધ પાત્રમાં એનું બાષ્પ દબાણ 1 બાર થવા માટે 100° તાપમાન જોઈએ. આમ 100 ગ્રામ પાણીનું ઉત્કલન બિંદુ મળે છે 100°C. જો તમે 1 લીટર પાણી લેશો જે 1000 ગ્રામ કહેવાય તો એનું પણ ઉત્કલન બિંદુ તો 100°C જ થશે. અહીંયા
પાણીનો જથ્થો બદલાય છે 100 ગ્રામ અને આ 1000 ગ્રામ, પરંતુ ઉત્કલન બિંદુ એ જથ્થા ઉપર આધાર રાખતું નથી કે ઓછો જથ્થો તો ઉત્કલન બિંદુ ઓછું, વધારે જથ્થો હોય દ્રવ્ય વધારે હોય તો ઉત્કલન બિંદુ વધારે હોય, એવું હોતું નથી. એટલા માટે ઉત્કલન બિંદુ એ પ્રવાહીનો એવો ગુણધર્મ છે કે જે દ્રવ્યના જથ્થા પર આધાર રાખતો નથી. એ જ પ્રમાણે ઠાર બિંદુ, પૃષ્ઠતાણ, સ્નિગ્ધતા, તાપમાન, દબાણ, pH, કોષ પોટેન્શિયલ વગેરે જેવા પ્રણાલીના ગુણધર્મો દ્રવ્યની માત્રા અથવા તો જથ્થા પર આધાર રાખતા નથી, માટે એને વિશિષ્ટ ગુણધર્મો કહે છે. હવે આ બંને પ્રકારના ગુણધર્મોમાં જોવા મળતી કેટલીક મહત્વની બાબત જોઈએ. જેમ કે કેટલાક ગુણધર્મો એ માત્રાત્મક ગુણધર્મો છે, પરંતુ એનો ગુણોત્તર વિશિષ્ટ ગુણધર્મ બની જાય. જેમ કે દળ અને કદ, આ બંનેનો ગુણોત્તર લઈએ તો એનો ગુણોત્તર એટલે ઘનતા. ઘનતા જેનું સૂત્ર થાય દળ ભાગ્યા કદ, જેમાં દળ અને કદ આ બંને માત્રાત્મક ગુણધર્મો છે, પરંતુ એનો ગુણોત્તર લેવાથી મળતો ગુણધર્મ ઘનતા એ વિશિષ્ટ ગુણધર્મ છે. આમ માત્રાત્મક ગુણધર્મોના ગુણોત્તરથી મળતો ગુણધર્મ વિશિષ્ટ ગુણધર્મ હોઈ શકે, જેમ કે ઘનતા. એ જ પ્રમાણે પદાર્થના એકમ જથ્થા માટે જો માત્રાત્મક ગુણધર્મોના મૂલ્યો ગણતરીમાં લેવામાં આવે તો પણ એ વિશિષ્ટ ગુણધર્મ બનતા હોય છે. જેમ કે ઉષ્માધારિતા, જેને ઉષ્મા ક્ષમતા પણ કહેવાય. ઉષ્માધારિતા અથવા ઉષ્મા ક્ષમતા એ દ્રવ્યનો જથ્થો જ્યારે નિશ્ચિત લેવામાં આવે ત્યારે એ કેવો ગુણધર્મ બની જશે? વિશિષ્ટ ગુણધર્મ. જેમ કે ઉષ્માધારિતા, જેને હમણાં આગળ ટોપિકમાં આપણે જોઈશું કે પદાર્થનું તાપમાન વધારવા માટે જરૂરી જથ્થો, તો ચોક્કસ જથ્થાનું તાપમાન વધારવા માટે, ચોક્કસ અંશ સેલ્સિયસ તાપમાનનો વધારો કરવા માટે જરૂરી ગુણધર્મ એનું મૂલ્ય નિશ્ચિત હોય છે. એટલા માટે કેટલાક એવા ગુણધર્મો છે, પ્રણાલીના કેટલાક ગુણધર્મો જે માત્રાત્મક ગુણધર્મ કહેવાય, પરંતુ જ્યારે એનું મૂલ્ય એકમ લઈએ ત્યારે એ વિશિષ્ટ ગુણધર્મોમાં રૂપાંતર થાય છે. જેમ કે ઉષ્માધારિતામાં 1 મોલ ઉષ્મા, 1 મોલ જથ્થાનું તાપમાનમાં 1 અંશ સેલ્સિયસનો વધારો કરવા માટે જરૂરી ઉષ્મા ક્ષમતા, જેને મોલર ઉષ્મા ક્ષમતા કહેવાય. 1 ગ્રામ જથ્થો, એનું તાપમાન 1 અંશ સેલ્સિયસ વધારવા જરૂરી ઉષ્મા, એને વિશિષ્ટ ઉષ્મા ક્ષમતા કહેવાય. તો જ્યારે જથ્થાનું મૂલ્ય એકમ લેવામાં આવે, 1 એકમ, 1 મોલ અથવા તો 1 ગ્રામ, એવું એકમ મૂલ્ય લેતા જથ્થો અથવા માત્રા નિશ્ચિત થવાને કારણે કેટલાક ગુણધર્મો વિશિષ્ટ ગુણધર્મોમાં પરિવર્તિત થાય છે. તો કયા ગુણધર્મો વિશિષ્ટ ગુણધર્મો છે, કયા માત્રાત્મક ગુણધર્મો છે, એ યાદ રાખવાના. MCQ બેઝ પ્રશ્ન પૂછાય ત્યારે તમને આપેલા ઓપ્શનમાં એવું આપ્યું હોય કે નીચેનામાંથી કયો ગુણધર્મ માત્રાત્મક ગુણધર્મ છે અથવા કયો ગુણધર્મ વિશિષ્ટ ગુણધર્મ નથી, તો તમારે આ ગુણધર્મો કયા માત્રાત્મક ગુણધર્મો છે કે જે દ્રવ્યની માત્રા પર આધારિત છે અને દ્રવ્યના જથ્થા પર આધાર રાખતા નથી, એવા વિશિષ્ટ ગુણધર્મો કયા કયા છે એના ઉદાહરણ યાદ રાખવાના રહેશે. ઓકે. પ્રણાલીના એક નવા ગુણધર્મ તરફ આગળ વધીએ, જે છે ઉષ્માધારિતા, જેને ઉષ્મા ક્ષમતા પણ કહે છે. ઉષ્મા ક્ષમતા, ક્ષમતા એટલે કેપેસિટી અને ઉષ્મા એટલે હીટ, એના પરથી એને કેપેસિટી ઓફ હીટ પરથી સી સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે.
કેપેસિટી ઓફ હીટ. અથવા હીટ કેપેસિટી ઉપરથી એને સી સંજ્ઞાથી દર્શાવવામાં આવે છે. ઉષ્મા ક્ષમતા એની વાત કરીએ તો આ એક પ્રકારની ઉષ્મા દર્શાવે છે. સામાન્ય રીતે જો કોઈ પ્રણાલી ને ઉષ્મા આપવામાં આવે તો ઉષ્મા આપતા પ્રણાલી ઉષ્માનું શોષણ કરે છે અને પરિણામે પ્રણાલીના તાપમાનમાં વધારો થાય છે. શું થશે? પ્રણાલીના તાપમાનમાં વધારો થાય છે. તાપમાનમાં થતો વધારો એને ડેલ્ટા ટી વડે દર્શાવી દઈએ. અને જો પ્રણાલીને આપેલી અથવા પ્રણાલીએ શોષેલી ઉષ્માને ક્યુ સંજ્ઞા વડે દર્શાવીએ તો પ્રણાલીના તાપમાનમાં થતો વધારો જો ડેલ્ટા ટી અને શોષેલી ઉષ્મા પ્રણાલીએ શોષેલી ઉષ્મા ક્યુ હોય તો પ્રણાલી જેટલી ઉષ્માનું શોષણ કરતું જાય એટલું એનું તાપમાન વધતું જાય. જેમ કે એક તપેલીમાં રાખેલું પાણી એને જેમ જેમ ઉષ્મા વધુને વધુ આપતા જઈશું જેટલી ઉષ્મા વધશે એટલું એનું તાપમાન પણ વધતું જશે. એટલે એનું જે શરૂઆતનું તાપમાન હશે એના કરતાં વધેલું તાપમાન 45°C થયું. હજુ જો ઉષ્મા વધારે આપી તો તાપમાન એનાથી પણ વધારે થશે. આમ જેમ જેમ ઉષ્મા વધતી જશે એનું તાપમાનનો ફેરફાર પણ વધતો જશે. તાપમાનનું મૂલ્ય વધશે તો એ બેનો તફાવત એટલે કે તાપમાનનો ફેરફાર પણ વધુ મળે છે. આમ એવું કહી શકાય કે ઉષ્માનો જથ્થો જેટલો વધુ એટલું તાપમાનનો વધારો પણ મોટો હશે. એ જ પ્રમાણે જો ઉષ્મા ઘટે આપવી પડતી ઉષ્મા ઓછી હશે તો તાપમાનનો ફેરફાર પણ ઓછો હશે. માટે એવું કહેવાય કે પ્રણાલીને મળતી જે ઉષ્મા છે અથવા તો વિનિમય પામેલી ઉષ્મા એ એના તાપમાનના ફેરફારના સમપ્રમાણમાં થશે. એટલે એને આ રીતે દર્શાવી શકાય. પ્રણાલીએ શોષેલી ઉષ્મા ક્યુ પ્રણાલીના તાપમાનમાં થતા વધારાના સમપ્રમાણમાં હોય છે. જો આ સમપ્રમાણતાનું ચિહ્ન દૂર કરી દઈએ તો અચળાંક ક્યુ અચળાંક મૂકવો પડશે. અહીંયા ચલન દૂર કરીને બરાબર મૂકતા અચળાંક મૂકવો પડશે. જે અચળાંક તરીકે આપણે મૂકી દઈએ સી. જે અચળાંક અથવા તો ગુણાંક કહેવાશે ઇન્ટુ ડેલ્ટા ટી. જ્યાં સી એ સમપ્રમાણતા અચળાંક અથવા તો ગુણાંક કહેવાશે. જો એને કરતા બનાવીએ તો ગુણાંક સી બરાબર ક્યુ અને આ ડેલ્ટા ટી આવશે છેદમાં જે શોષાયેલી ઉષ્મા અને તાપમાનમાં થયેલો વધારાનો ગુણોત્તર દર્શાવે છે. આ ગુણાંક સી એ વાસ્તવમાં ઉષ્મા ક્ષમતા અથવા ઉષ્માધારિતાનું મૂલ્ય દર્શાવે છે. માટે આપણે આ રીતે લખી શકીએ ઉષ્માધારિતા અથવા ઉષ્મા ક્ષમતા સી ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય ડેલ્ટા ટી. જ્યાં ક્યુ એ પ્રણાલી દ્વારા શોષાયેલી ઉષ્મા પ્રણાલી દ્વારા શોષાયેલી ઉષ્મા અને ડેલ્ટા ટી એ ઉષ્મા શોષાવાથી પ્રણાલીના તાપમાનમાં થયેલો વધારો દર્શાવે છે. પ્રણાલીના તાપમાનમાં થયેલો ફેરફાર દર્શાવે છે. આમ ઉષ્માધારિતા જેને સી સંજ્ઞા વડે દર્શાવીએ છીએ
કેપેસિટી ઓફ હીટ અથવા હીટ કેપેસિટી ઉપરથી એને આ રીતે વ્યાખ્યાયિત કરી શકાય. આ સૂત્ર થશે એનું ક્યુ ઉષ્માધારિતા અથવા ઉષ્મા ક્ષમતા સી બરાબર ક્યુ બાય ડેલ્ટા ટી. આ એનું સૂત્ર થશે, જેના ઉપરથી એને વ્યાખ્યાયિત કરી શકાય આ પ્રમાણે. ધ્યાન આપજો બરાબર. તાપમાનનો ફેરફાર જો 1° લઈ લઈએ, તાપમાનમાં થયેલો વધારો જો એકમ લઈએ 1° તો એ વખતે એણે શોષેલી જે ઉષ્મા છે એ ઉષ્માનું મૂલ્ય એ જ એની ઉષ્મા ક્ષમતા અથવા ઉષ્માધારિતા થશે. આમ કોઈ પદાર્થનું અથવા કોઈ પ્રણાલીનું તાપમાન 1° વધારવા માટે પ્રણાલીએ શોષેલી ઉષ્માને તેની ઉષ્મા ક્ષમતા અથવા ઉષ્માધારિતા કહે છે. જો છેદનું મૂલ્ય એકમ લઈએ તો ઉષ્મા ભાગ્યા 1 એટલે આ ઉષ્મા જ રહેશે, જે ઉષ્માનું મૂલ્ય કોના બરાબર થશે? ઉષ્મા ક્ષમતા બરાબર. એટલે એક પદાર્થના તાપમાનમાં 1° નો વધારો કરવા માટે તેને આપવી પડતી અથવા પ્રણાલીએ શોષેલી ઉષ્માને તે પ્રણાલીની ઉષ્મા ક્ષમતા અથવા ઉષ્માધારિતા કહે છે. તો આ થશે એનું સૂત્ર. હવે એના એકમની વાત કરીએ. ઉષ્માધારિતા અથવા ઉષ્મા ક્ષમતા નો એકમ એના સૂત્ર ઉપરથી લખી શકાય. ઉપર દર્શાવેલું પદ ક્યુ એ ઉષ્મા દર્શાવે છે. ઉષ્મા એ ઉર્જાનું એક સ્વરૂપ છે જેનો એકમ થશે જૂલ. ઉર્જાનો એકમ થશે જૂલ. એના પરથી એને આપણે અહીંયા જૂલને ટૂંકમાં જે સંજ્ઞા વડે દર્શાવી દઈએ. અને તાપમાનનો ફેરફાર, તાપમાનનું મૂલ્ય સેલ્સિયસમાં હોઈ શકે, કેલ્વિનમાં હોઈ શકે. આપણે એસઆઈ એકમ લઈએ તો તાપમાનનો ફેરફાર જો 1 કેલ્વિનનો હોય તો તાપમાન કેલ્વિનમાં આવશે, જે છેદમાં હશે એટલે કેલ્વિન ઉપર લઈ જતા કેલ્વિન ઇન્વર્સ થશે. આમ જૂલ પ્રતિ કેલ્વિન, ઉષ્માનો એકમ જૂલ અને તાપમાનનો એકમ કેલ્વિન એટલે જૂલ પ્રતિ કેલ્વિન અથવા કેલ્વિન ઉપર લઈ જતા જૂલ ઇન્ટુ કેલ્વિન ઇન્વર્સ એ ઉષ્માધારિતાનો એકમ થશે. હવે ઉષ્માધારિતાના આ જે મૂલ્ય છે એ દ્રવ્યના જથ્થા ઉપર આધાર રાખે. જો આપણે કોઈ 10 ગ્રામ જથ્થો લઈએ અને એનું તાપમાન 1° વધારવું હોય તો ઉષ્મા ક્ષમતા વધશે, એને આપવી પડતી ઉષ્મા વધશે. આપવી પડતી ઉષ્મા 10 ગ્રામ કરતાં જો 100 ગ્રામ જથ્થાનું તાપમાન 1° વધારવું હશે તો એને વધુ ઉષ્મા આપવી પડશે 1° વધારા માટે. આમ આપેલ પદાર્થનો જથ્થો જો ઓછો હશે તો એનું તાપમાન 1° વધારવા એને આપવી પડતી ઉષ્માનું મૂલ્ય ઓછું હશે. પરંતુ જો દ્રવ્યનો જથ્થો વધારે હશે તો પ્રણાલીનું તાપમાન 1° વધારવા માટે એને આપવી પડતી ઉષ્મા પણ વધારે હશે. બરાબર. જેમ 1 ગ્લાસ પાણી એને ગરમ કરવું હોય, ઉકાળવું હોય તો એના માટે આપવી પડતી ઉષ્મા કરતાં 2-4 લોટા ભરીને અથવા તપેલી ભરીને પાણી ગરમ કરવું હોય તો એના માટે ઉષ્મા વધારે આપવી પડશે. આમ ઉષ્મા ક્ષમતા એ દ્રવ્યના જથ્થા ઉપર આધારિત ગુણધર્મ કહેવાય. જો દ્રવ્યનો જથ્થો વધે તો એનું તાપમાન વધારવા જરૂરી ઉર્જા પણ વધુ આપવી પડે છે. એટલે ઉષ્મા ક્ષમતા એ દ્રવ્યના જથ્થા પર આધારિત ગુણધર્મ હોવાથી એ દ્રવ્યનો કેવો ગુણધર્મ થશે? માત્રાત્મક ગુણધર્મ થશે. ઉષ્માધારિતા એ માત્રાત્મક ગુણધર્મ થશે, કારણ કે એ દ્રવ્યના જથ્થા પર આધારિત છે. પરંતુ ઉષ્માધારિતાના અન્ય 2 પ્રકારની વાત કરીએ, જેમાં દ્રવ્યનો જથ્થો નિશ્ચિત કરવામાં આવે છે ત્યારે એ અગાઉ જણાવ્યું એ પ્રમાણે વિશિષ્ટ ગુણધર્મમાં રૂપાંતરિત થઈ જશે. તો દ્રવ્યનો જથ્થો નિશ્ચિત કરતા
ઉષ્માધારિતા એના બે પ્રકાર આ રીતે પાડી શકાય. નંબર 1, ઉષ્મા ક્ષમતા ના પ્રકાર. જથ્થાને આધારે ઉષ્મા ક્ષમતા જે માત્રાત્મક ગુણધર્મ છે, જો એની માત્રા નિશ્ચિત કરી દઈએ તો એને આપવી પડતી ઉષ્માનું મૂલ્ય પણ નિશ્ચિત થઈ જશે, જેના આધારે ઉષ્મા ક્ષમતાના બે પ્રકાર પાડી શકાય. જો દ્રવ્યનો જથ્થો 1 ગ્રામ નિશ્ચિત લેવામાં આવે દ્રવ્યનો જથ્થો જો નિશ્ચિત 1 ગ્રામ લેવામાં આવે તો 1 ગ્રામ પદાર્થનું તાપમાન 1 અંશ સેલ્સિયસ વધારવા માટે આપવી પડતી ઉર્જા એ પણ નિશ્ચિત હશે. એટલે દ્રવ્યનો જથ્થો જો 1 ગ્રામ નિશ્ચિત લઈએ તો એ વખતે પદાર્થનું તાપમાન અથવા પ્રણાલીનું તાપમાન 1 અંશ સેલ્સિયસ વધારવા માટે આપવી પડતી ઉષ્માને વિશિષ્ટ ઉષ્મા ક્ષમતા કહે છે. તો એક પ્રકાર થશે વિશિષ્ટ ઉષ્મા ક્ષમતા. વિશિષ્ટ ઉષ્મા ક્ષમતા કોને કહેવાય? જો દ્રવ્યનો જથ્થો 1 ગ્રામ લેવામાં આવે તો પ્રણાલીના તાપમાનમાં 1 ગ્રામ પદાર્થનું તાપમાનમાં 1 અંશ સેલ્સિયસનો વધારો કરવા માટે પ્રણાલીએ શોષેલી ઉષ્માને તેની વિશિષ્ટ ઉષ્મા ક્ષમતા કહે છે. 1 ગ્રામ પદાર્થનું તાપમાન 1 અંશ સેલ્સિયસ વધારવા માટે આપવી પડતી અથવા પ્રણાલીએ શોષેલી ઉષ્માને તેની વિશિષ્ટ ઉષ્મા ક્ષમતા કહે છે. જેના પરથી એનો એકમ લખીએ તો Q જે ઉષ્મા દર્શાવે છે એ ઉર્જાનું સ્વરૂપ છે, જેનો એકમ થશે જૂલ. તાપમાન એનું મૂલ્ય કેલ્વિનમાં લેતા એ છેદમાંથી અંશમાં જતા ઇન્વર્સ થઈ જશે. જથ્થો અહીંયા નિશ્ચિત 1 ગ્રામ લીધો છે એટલે આપણે એને ગ્રામ ઇન્વર્સ આ રીતે લખીશું. આમ વિશિષ્ટ ઉષ્મા ક્ષમતાનો એકમ વિશિષ્ટ ઉષ્મા ક્ષમતાનો એકમ થશે જૂલ પ્રતિ કેલ્વિન પ્રતિ ગ્રામ. એકમ થશે જૂલ પ્રતિ કેલ્વિન પ્રતિ ગ્રામ. તો એની વ્યાખ્યા યાદ રાખવાની. ટૂંકા પ્રશ્ન તરીકે VSQ તરીકે 1 ગ્રામ દ્રવ્યના જથ્થાનું તાપમાન 1 અંશ સેલ્સિયસ અથવા 1 કેલ્વિન વધારવા માટે પ્રણાલીએ શોષેલી ઉષ્માને તેની વિશિષ્ટ ઉષ્મા ક્ષમતા કહે છે. જો છેદવાળા બંને પદ એકમ હશે, જથ્થો 1 ગ્રામ હશે, તાપમાનનો ફેરફાર જો 1 કેલ્વિનનો હશે અથવા 1 અંશ સેલ્સિયસનો, તો એણે શોષેલી ઉષ્મા જે મૂલ્ય હશે એ જ એની વિશિષ્ટ ઉષ્મા ક્ષમતા થશે. આ જ પ્રમાણે દ્રવ્યનો જથ્થો જે 1 ગ્રામ નિશ્ચિત લીધો એ જ પ્રમાણે દ્રવ્યનો જથ્થો ગ્રામને બદલે નિશ્ચિત મોલમાં લઈ શકાય, 1 મોલ. તો જો દ્રવ્યનો જથ્થો નિશ્ચિત લેવામાં આવે 1 મોલ, તો દ્રવ્યનો જથ્થો 1 મોલ નિશ્ચિત લેતા ઉષ્મા ક્ષમતાનું મૂલ્ય હવે 1 મોલ જથ્થા માટે મળતી ઉષ્મા ક્ષમતા એ મોલર ઉષ્મા ક્ષમતા થશે. શું થશે? મોલર ઉષ્મા ક્ષમતા. તો એને પણ આ રીતે વ્યાખ્યાયિત કરી શકાય. મોલર ઉષ્મા ક્ષમતા એની વ્યાખ્યા ધ્યાન આપજો બરાબર. જથ્થો કેટલો લેવાનો છે? વિશિષ્ટ ઉષ્મા ક્ષમતામાં જથ્થો 1 ગ્રામ હતો, એના બદલે મોલર ઉષ્મા ક્ષમતામાં જથ્થો 1 મોલ લેવાનો છે.
તો વ્યાખ્યાયિત આ પ્રમાણે કરી શકાય, 1 મોલ દ્રવ્યના તાપમાનમાં 1 કેલ્વિનનો અથવા 1 અંશ સેલ્સિયસનો વધારો કરવા માટે જરૂરી ઉષ્માને તે પ્રણાલીની મોલર ઉષ્મા ક્ષમતા કહે છે. જો છેદવાળા પદ બંને એકમ હશે 1 તો એણે શોષેલી ઉષ્માનું મૂલ્ય એ જ એની મોલર ઉષ્મા ક્ષમતા થઈ જશે. આમ 1 મોલ જથ્થાના તાપમાનમાં 1 એકમનો વધારો કરવા માટે પ્રણાલીએ શોષેલી ઉષ્મા તેની મોલર ઉષ્મા ક્ષમતા કહેવાય છે, જેનો એકમ એના સૂત્ર પરથી આ રીતે લખી શકાય, મોલર ઉષ્મા ક્ષમતા નો એકમ થશે આ પ્રમાણે. અહીંયા ઉષ્માનું મૂલ્ય જે અંશમાં દર્શાવેલું છે, ઉષ્મા ઉર્જા, એનો એકમ થશે જૂલ. ત્યાર પછી તાપમાનનો ફેરફાર જે કેલ્વિનમાં મૂકીએ, છેદમાં છે, અંશમાં લઈ જતા એ કેલ્વિન ઇન્વર્સ થશે. અને દ્રવ્યનો જથ્થો પણ જે મોલ એકમમાં છે પણ છેદમાં છે, તો અંશમાં લઈ જતા એ મોલ ઇન્વર્સ થશે. એટલે વિશિષ્ટ મોલર ઉષ્મા ક્ષમતાનો એકમ થશે જૂલ પ્રતિ કેલ્વિન પ્રતિ મોલ. આમ મોલર ઉષ્મા ક્ષમતાનો એકમ મેળવી શકાય એના સૂત્ર પરથી. તો ખૂબ જ અગત્યની થિયરી છે. ઇટ ઇઝ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અને પ્રમાણમાં સહેલી છે. ઉષ્મા ક્ષમતા અને એના પ્રકારો સમજાવો અથવા ટૂંક નોંધ લખો. તો સહેલો પ્રશ્ન છે અને અગત્યનો છે, તો એ પ્રમાણે તૈયાર કરી દેજો. એના પર આધારિત દાખલાઓ પણ આવશે, એટલા માટે આ સૂત્ર, ઉષ્મા ક્ષમતાનું સૂત્ર, વિશિષ્ટ ઉષ્મા ક્ષમતાનું આ સૂત્ર અને એ જ રીતે મોલર ઉષ્મા ક્ષમતાનું સૂત્ર યાદ રાખવાનું રહેશે. એકમ સહિત, એકમ એ પણ MCQ બેઝ, VSQ બેઝ પ્રશ્નો માટે અગત્યનો છે. તો એ પ્રમાણે ઉષ્મા ક્ષમતાનો અથવા મોલર ઉષ્મા ક્ષમતાનો કે વિશિષ્ટ ઉષ્મા ક્ષમતાનો એકમ યાદ રહેવો જોઈએ. ફરીથી, ઉષ્મા ક્ષમતા એ માત્રાત્મક ગુણધર્મ છે, પરંતુ જ્યારે દ્રવ્યનો જથ્થો નિશ્ચિત કરવામાં આવે છે 1 ગ્રામ કે 1 મોલ, ત્યારે મળતી ઉષ્મા ક્ષમતા વિશિષ્ટ ઉષ્મા ક્ષમતા કે મોલર ઉષ્મા ક્ષમતા, જેમાં જથ્થો નિશ્ચિત થાય છે, માટે હવે એ જથ્થા પર આધારિત રહેતું નથી. એટલે એ વખતે આ બંને વિશિષ્ટ ગુણધર્મ બની જાય છે. ઓકે, હવે ખૂબ જ અગત્યની આ પ્રકરણનો વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. ઉષ્મા ક્ષમતા બાદ ઉષ્મા ક્ષમતાના 2 મૂલ્ય, અચળ દબાણે ઉષ્મા ક્ષમતા Cp અને અચળ કદે ઉષ્મા ક્ષમતા Cv વચ્ચેનો સંબંધ દર્શાવતું સમીકરણ મેળવીએ. ખૂબ સહેલી અને વાર્ષિક પરીક્ષા માટે પણ અગત્યની એવી થિયરી જોઈએ. તો અહીંયા આપણે 2 પદ Cp અને Cv જે અચળ દબાણે ઉષ્મા ક્ષમતા અને અચળ કદે ઉષ્મા ક્ષમતા દર્શાવે એમની વચ્ચેનો સંબંધ દર્શાવતું સમીકરણ મેળવીશું. સૌથી પહેલા આ બંનેના મૂલ્ય મેળવી લઈએ. Cp એ શું દર્શાવે છે? તો અચળ દબાણે ઉષ્મા ક્ષમતાને દર્શાવવાની સંજ્ઞા છે C, અને દબાણ અચળ છે એટલે આપણે એને દર્શાવીશું ટૂંકમાં Cp વડે. P ફોર પ્રેશર એટલે કે દબાણનું મૂલ્ય અચળ છે, એ વખતે ઉષ્મા ક્ષમતા એને Cp વડે દર્શાવતા ઉષ્મા ક્ષમતા Cp જેનું સૂત્ર આ રીતે મળશે. ઉષ્મા ક્ષમતા C બરાબર હતું Q upon delta T. ઉષ્મા ક્ષમતાનું સૂત્ર હતું Q, શોષાયેલી ઉષ્મા છેદમાં તાપમાનમાં થયેલો ફેરફાર. પરંતુ અહીંયા આપણે અચળ દબાણે ઉષ્મા ક્ષમતા લઈએ છીએ, જેને Cp વડે દર્શાવીએ, તો એ જ પ્રમાણે અચળ દબાણે ઉષ્મા
એને પણ QP સંજ્ઞા વડે દર્શાવીશું, જેથી કરીને આ પ્રમાણે ઉષ્મા ક્ષમતા CP અને ડેલ્ટા ટી, જો આ બંનેને એકબીજા સાથે ગુણી દઈએ તો CP ઇન્ટુ ડેલ્ટા ટી બરાબર બાકી રહેશે અહીંયા QP. અને આગળ આપણે શીખી ગયા કે અચળ દબાણે ઉષ્માનું મૂલ્ય એટલે એન્થાલ્પી ફેરફાર. તો પરંતુ અચળ દબાણે ઉષ્મા QP એ એન્થાલ્પી ફેરફાર થશે, માટે આ જે ઉપરનું પદ છે એમાં CP ઇન્ટુ ડેલ્ટા ટી નું મૂલ્ય જે QP હતું એના જગ્યાએ આપણે ડેલ્ટા H મૂકીશું. આને કહી દઈએ પરિણામ નંબર 1. CP ઇન્ટુ ડેલ્ટા ટી બરાબર એન્થાલ્પી ફેરફાર ડેલ્ટા H. આ જ પ્રમાણે હવે અચળ કદે ઉષ્મા ક્ષમતા માટેનું મૂલ્ય મેળવીએ. તો હવે અચળ કદે ઉષ્મા ક્ષમતા, જ્યારે કદ અચળ લેવામાં આવે તો ઉષ્મા ક્ષમતા જેને C સંજ્ઞા વડે દર્શાવવામાં આવે, અચળ કદે ઉષ્મા ક્ષમતાને CV એવી વિશિષ્ટ સંજ્ઞાથી દર્શાવીશું. V ફોર વોલ્યુમ એટલે કે કદ. આ દર્શાવે છે કે ઉષ્મા ક્ષમતા C દરમિયાન કદનું મૂલ્ય અચળ રાખવામાં આવેલું છે. આમ અચળ કદે ઉષ્મા ક્ષમતા CV સંજ્ઞાથી દર્શાવીશું, જેનું સૂત્ર હતું Q બાય ડેલ્ટા ટી. હવે Q જે ઉષ્માનું મૂલ્ય દર્શાવે છે એ અચળ કદે ઉષ્માને દર્શાવવા માટે આપણે QV સંજ્ઞાનો ઉપયોગ કરતા હતા, જે આગળ આંતરિક ઉર્જા ફેરફારમાં જોઈ ગયા કે અચળ કદે ઉષ્મા એને QV વડે દર્શાવીએ. ઉપર મુજબ જ અહીંયા પણ ડેલ્ટા ટી તાપમાનના ફેરફારને CV સાથે ગુણતા અચળ કદે ઉષ્મા ક્ષમતા CV ઇન્ટુ ડેલ્ટા ટી બરાબર થશે અચળ કદે ઉષ્મા QV. પરંતુ આંતરિક ઉર્જા ફેરફાર અવસ્થા વિધેયમાં આપણે જોઈ ગયા એ મુજબ અચળ કદે ઉષ્માનું મૂલ્ય QV એ આંતરિક ઉર્જાના ફેરફાર બરાબર થાય છે. તેથી ઉપરના સમીકરણમાં QV અચળ કદે ઉષ્મા QV બરાબર આંતરિક ઉર્જા ફેરફાર ડેલ્ટા U મૂકતા ઉપરનું આ સમીકરણ હવે આ રીતે લખી શકાય: CV ઇન્ટુ ડેલ્ટા ટી બરાબર QV, એના બદલે મૂકીશું ડેલ્ટા U આંતરિક ઉર્જાનો ફેરફાર. માટે આ બીજું પરિણામ મળશે, જે અચળ કદે ઉષ્મા ક્ષમતા CV અને તાપમાનનો ફેરફારનું ગુણનફળ આંતરિક ઉર્જાના ફેરફાર ડેલ્ટા U બરાબર થાય છે, જેને પરિણામ નંબર 2 કહી દઈએ. હવે ડેલ્ટા H અને ડેલ્ટા U એને સાંકળતું સૂત્ર જે અગાઉ મોલ અને ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમમાં જોઈ ગયા એનો ઉપયોગ કરીએ અને લખીએ. તો આપણે આગળ જોઈ ગયા એ મુજબ ડેલ્ટા H બરાબર ડેલ્ટા U પ્લસ ડેલ્ટા P ઇન્ટુ V. એન્થાલ્પીનું સૂત્ર શીખી ગયા, H બરાબર U પ્લસ PV. આ એન્થાલ્પીની વ્યાખ્યાનું સૂત્ર હતું, જે મુજબ આંતરિક ઉર્જાનો ફેરફાર આંતરિક ઉર્જા અને દબાણ અને કદના ગુણાકારથી મળતી કાર્ય ઉર્જાના સરવાળાનું મૂલ્ય એટલે નવું અવસ્થા વિધેય એન્થાલ્પી. જેમાં ફેરફાર લાગુ પાડીએ તો એન્થાલ્પીનો ફેરફાર એટલે ડેલ્ટા H, આંતરિક ઉર્જાનો ફેરફાર એટલે ડેલ્ટા U અને દબાણ અને કદના ગુણાકારનો ફેરફાર એટલે ડેલ્ટા P ઇન્ટુ V. તો એન્થાલ્પીના આ સૂત્ર પરથી એનો ફેરફાર ડેલ્ટા H
ઉપર દર્શાવ્યું એ પ્રમાણે લખી શકાય. હવે આ જે સૂત્ર છે એ સૂત્રમાં ડેલ્ટા એચ ની કિંમત અને ડેલ્ટા યુ ની કિંમત મૂકીશું. સાથે સાથે પીવી એની કિંમત પણ મૂકીશું આપણે, જેના માટે આદર્શ વાયુ સમીકરણનો ઉપયોગ કરીશું. આને અત્યારે કહી દઈએ પરિણામ નંબર 3, જે એન્થાલ્પી અવસ્થા વિધેયના ફેરફાર માટેનું સમીકરણ છે. આદર્શ વાયુ સમીકરણ, આદર્શ વાયુ માટે જો જથ્થો, દ્રવ્યનો જથ્થો 1 મોલ લઈએ તો આદર્શ વાયુ માટે જે સમીકરણ હતું PV બરાબર nRT, આ સમીકરણ એમાં PV બરાબર RT થશે, કારણ કે દ્રવ્યનો જથ્થો મોલ બરાબર 1 લઈએ છીએ. n નું મૂલ્ય જો 1 એકમ હશે તો 1 into RT એટલે RT થશે. આમ PV બરાબર RT આવું થાય. આ જે કિંમત છે PV બરાબર RT એને પરિણામ 3 માં મૂકીશું. બરાબર, તો આને કહી દઈએ પરિણામ નંબર 4. હવે સમીકરણ નંબર 3 જે છે એમાં ડેલ્ટા એચ ની કિંમત પરિણામ 1 માંથી ડેલ્ટા એચ ની કિંમત મૂકીશું. પરિણામ 2 માંથી ડેલ્ટા યુ આંતરિક ઉર્જાનો ફેરફાર અને પરિણામ 4 માંથી પીવી ની કિંમત RT મૂકતા આ પ્રમાણે સમીકરણ મળશે. તો હવે પરિણામ 1, 2 અને 4 ની કિંમતો સમીકરણ 3 માં મૂકતા સમીકરણ 3 એ હવે આ પ્રમાણે થશે. ડેલ્ટા એચ જેની કિંમત શું હતી CP ઇન્ટુ ડેલ્ટા ટી, ડેલ્ટા એચ બરાબર મૂકીશું CP ઇન્ટુ ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ. પરિણામ 2 ઉપરથી ડેલ્ટા યુ ની કિંમત જે હતી CV ઇન્ટુ ડેલ્ટા ટી, તો ડેલ્ટા યુ બરાબર મૂકીશું CV ઇન્ટુ ડેલ્ટા ટી પ્લસ ડેલ્ટા પીવી, એમાં PV બરાબર મૂકીશું PV બરાબર RT. પરિણામ 4 ઉપરથી PV ના બદલે RT મૂકતા આ પ્રમાણે સમીકરણ 3 જે હતું એ થશે. હવે આમાં થોડોક ફેરફાર કરીએ. CV ડેલ્ટા ટી એને લાવી દઈએ આ બાજુ ડાબી તરફ, તો થશે CP ડેલ્ટા ટી માઇનસ CV ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ, અહીંયા વધશે ડેલ્ટા RT, પરંતુ R એ અચળ છે, અચળાંકમાં કોઈ ફેરફાર ના થાય એટલે આપણે અચળાંક R એને બહાર લઈશું. ફેરફાર થાય તો શેમાં? ચલાયમાન પદ T માં. એટલે R અચળ છે એને અચળાંક તરીકે બહાર લેતા ફેરફાર માત્ર તાપમાનનું થશે. એટલે આ પદ થઈ જશે R ઇન્ટુ ડેલ્ટા ટી, કારણ કે R અચળાંક છે એમાં ફેરફાર થાય નહીં. હવે ડાબી બાજુના પદમાં તાપમાનનો ફેરફાર ડેલ્ટા ટી કોમન લેતા કૌંસમાં વધશે CP માઇનસ CV. આ ડેલ્ટા ટી એ જમણી બાજુ લઈ જતા ડેલ્ટા ટી એ બંને બાજુ દૂર થઈ જશે. એટલે CP માઇનસ CV બરાબર વધશે R. આમ CP અને CV વચ્ચેનો સંબંધ દર્શાવતું સમીકરણ મળે છે, જેને કહી દઈએ સમીકરણ નંબર 5. સમીકરણ 5 એ અચળ દબાણી ઉષ્મા ક્ષમતા CP અને અચળ કદે ઉષ્મા ક્ષમતા CV આ બે વચ્ચેનો સંબંધ દર્શાવતું સમીકરણ થશે, સમીકરણ 5. આ સિવાય જેમ અહીંયા અચળ દબાણે ઉષ્મા ક્ષમતા અને અચળ કદે ઉષ્મા ક્ષમતાનો તફાવત CP માઇનસ CV ઇઝ ઇક્વલ ટુ R મળે છે, એ જ રીતે જો આ બંને અચળ દબાણે ઉષ્મા ક્ષમતા અને અચળ કદે ઉષ્મા ક્ષમતાનો ગુણોત્તર લઈએ તો
અચળ દબાણે ઉષ્મા ક્ષમતા અને અચળ કદે ઉષ્મા ક્ષમતાનો ગુણોત્તર એનું મૂલ્ય ઘેમાં મળે છે, જે એક અચળાંક છે. આ ઘેમાં જે અચળાંક છે એનું મૂલ્ય આશરે 1.4 જેટલું હોય છે. આ અચળાંક છે ઘેમાં. આમ અચળ દબાણે ઉષ્મા ક્ષમતા અને અચળ કદે ઉષ્મા ક્ષમતાનો તફાવત એનું મૂલ્ય R બરાબર થશે, જ્યારે અચળ દબાણે ઉષ્મા ક્ષમતા અને અચળ કદે ઉષ્મા ક્ષમતાનો ગુણોત્તર એનું મૂલ્ય ઘેમાં અચળાંક જેટલું, જે અંદાજે 1.4 જેટલું હોય છે, જેને પણ સીપી અને સીવી વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર થશે. પરંતુ સીપી અને સીવી વચ્ચેનો સંબંધ દર્શાવતા સમીકરણ તરીકે તમારે અહીંયા સુધી સમીકરણ 5 સુધી એની તારવણી કરવાની રહેશે. ફરીથી ખૂબ અગત્યનો પ્રશ્ન છે, એટલે 2 થી 3 વાર લખીને એને બરાબર તૈયાર કરી દેજો. ઓકે, બાય, થેન્ક યુ.